નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે આપનું સમર્પણ એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલમાં। ફરીથી આપણે ચેપ્ટર 11 ધોરણ ચેપ્ટર 7 સાથે મળીએ છીએ। આજે આપણે ભારતીય જે અર્થતંત્ર છે એ ભારતીય અર્થતંત્રમાં જે વિકાસમાન ભારતીય અર્થતંત્ર છે એ અર્થતંત્રના લક્ષણો જોવાના છે। અગાઉના વિડીયોમાં આપણે જે ભારતીય અર્થતંત્ર હતું એટલે સ્વતંત્રતા પહેલાનું જે સ્વતંત્રતા પહેલા અને સ્વતંત્રતા પછી જે ભારત દેશ છે એ ભારત દેશના અલગ અલગ ક્ષેત્રમાં કયા કયા નોંધપાત્ર ફેરફારો થયા, કેવી રીતના વૃદ્ધિ થઈ તે વિશે આપણે માહિતી મેળવેલી હતી। તો આ વિકાસ થવા પાછળના વિકાસમાન ભારત પાછળના લક્ષણો કયા કયા છે એ લક્ષણો વિશે આપણે જાણકારી મેળવશું તો આપણને ખ્યાલ આવશે કે જે ભારતીય અર્થતંત્ર છે એ નો વિકાસ અને વૃદ્ધિ કેવી રીતે થઈ છે। તો આપણે આજે જોઈએ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો। તો એમાં પહેલું લક્ષણ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રનું આર્થિક વૃદ્ધિ। આર્થિક વૃદ્ધિ તો આપણને ખબર છે કે આઝાદી પછી 1947 પછી ભારત જે છે ભારતનું અર્થતંત્ર આઝાદી પહેલા ખૂબ જ કથળી ગયેલું હતું, પાયમાલ થઈ ગયેલું હતું એવું કહીએ તો પણ ચાલે। પણ જ્યારે આપણને આઝાદી મળી 1947 પછી ભારતીય જે અર્થતંત્ર છે એ અર્થતંત્રને ગતિ મળી, ધીમે ધીમે એ ગતિમાં વધારો થયો। હવે એ ગતિમાં વધારો થયો કે 1947માં ભારત દેશને આઝાદી મળી પછી 1970 પછી આપણી જે ભારતીય અર્થતંત્ર છે એ ભારતીય અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિની ઝડપ વધવા પામેલી હતી। આર્થિક જે વૃદ્ધિ જોઈતી હતી એ આર્થિક વૃદ્ધિ કેવી થાય છે? ઝડપી બને છે। આ ઉપરાંત ધીમે ધીમે 1990-91માં આ આર્થિક વૃદ્ધિનો દર જે છે એ આર્થિક વૃદ્ધિનો દર 6.8% થવા પામેલો હતો, કે જે આપણને દર્શાવે છે કે ભારતનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ કેટલી ગતિમાન હતી। આ ઉપરાંત 1950-51 થી 1990-91માં આ જે વૃદ્ધિ દર હતો, આર્થિક વૃદ્ધિનો દર, એમાં સતત ને સતત વધારો થતો હતો। એટલે 1950-51 થી 1990-91માં આ વૃદ્ધિ દર જે છે 3.5% જેવો થયો હતો। અને આ ઉપરાંત 2012 અને 13 બાદ જે આર્થિક વૃદ્ધિનો દર છે એ ધીમે ધીમે ગતિમાન થવાના બદલે કેવો થઈ ગયેલો હતો? મંદ પડેલો હતો। એટલે 2013 અને 2014-15માં વૃદ્ધિ દર સતત ધીમો થતો જતો હતો। પણ આપણું જે ભારતીય અર્થતંત્ર છે, આપણો જે દેશ છે, એના લોકોને એવી આશા હતી કે ફરીથીને જે આ આર્થિક વૃદ્ધિનો દર છે, જેનો વિકાસ જે ભારતનો થાય છે એમાં ફરીથીને વધારો થશે, જે આર્થિક વૃદ્ધિ દર છે એમાં પણ વધારો થશે, એવા ભારતીય લોકોને એવી આશા હતી કે આર્થિક વૃદ્ધિ દર ફરીથીને વધવા પામશે। જે મંદ પડી ગયેલો હતો એ મંદમાંથી એટલે ધીમી ગતિમાંથી ફરીથીને પાછું એની વેગીલી ગતિ પકડશે। પછી બીજું લક્ષણ છે એનું તો કે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો। આપણે અગાઉના જે વિડીયો છે એમાં જોઈ ગયેલા હતા કે ભારતનું અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં જે અલગ અલગ ક્ષેત્ર છે, અલગ અલગ ક્ષેત્ર એટલે આપણને ખબર છે કયા ક્ષેત્ર? 3 ક્ષેત્ર, કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। આ ત્રણેય ક્ષેત્રમાં ઘણા બધા ફેરફારો થયા હતા, ઘણી બધી વૃદ્ધિ થઈ હતી। તો આ ત્રણેય ક્ષેત્રમાં જે વિકાસમાન ભારત છે એ વિકાસમાન ભારત પાછળ આ ત્રણેય જે ક્ષેત્ર છે એ ક્ષેત્રનો ફાળો શું છે એ ક્ષેત્રનો ફાળો આપણે અહીંયા જોવાના છે। હવે કોઈ પણ દેશ છે એ કોઈ પણ દેશ જે છે એની રાષ્ટ્રીય આવક આપણે ગણીએ કે માથાદીઠ આવક ગણીએ, રોજગારી ગણીએ કે કેટલા લોકોને રોજગારી મળે છે, અને જે આપણી રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો કેટલો ફાળો છે એ આપણે જાણવું હોય કોઈ પણ દેશે તો એના માટે શું કરવું પડે? તો કે એ જાણવા માટે આપણે એ પહેલા જાણવું પડે કે દેશ છે એ કેવો છે? વિકસિત દેશ છે
વિકાસશીલ દેશ છે કે અલ્પ વિકસિત દેશ છે, આ આપણને ખબર પડવી જોઈએ. હવે વિકસિત દેશ હોય તો વિકસિત દેશમાં શું હોય, તો કે વિકસિત દેશમાં જે ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્રનો ફાળો કેવો હોય, ખૂબ જ ઓછો. જે રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ખૂબ જ ઓછો હોય છે. જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ બંનેનો ફાળો રાષ્ટ્રીય આવક જે છે રાષ્ટ્રીય આવકમાં કેવો હોય છે, ખૂબ જ વધારે હોય છે. જ્યારે વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશમાં શું હોય છે, તો કે જે ખેતી ક્ષેત્ર હોય ને એનો ફાળો રાષ્ટ્રીય આવકમાં સતત ઘટતો જતો હોય છે, ઘટતો જોવા મળે છે આપણને. જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો આપણને વધતો જોવા મળે છે. અને વિકસિત દેશ હોય એ અલ્પ વિકસિત દેશ હોય એ અલ્પ વિકસિત દેશમાં જે ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેવો હોય છે, વધારે. કેમ, તો કે લગભગ બધા જ લોકો ક્યાં રોકાયેલા હોય છે, ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકનો ફાળો કેવો હોય છે, ખૂબ જ ઓછો હોય છે. હવે આપણે જે ભારત છે એ ભારતનું રાષ્ટ્રીય આવકના વિવિધ ક્ષેત્રો છે એમાં કેટલો ફાળો છે, અને આપણો જે દેશ છે ભારત દેશ છે એ વિકસિત દેશ છે, વિકાસશીલ દેશ છે કે અલ્પ વિકસિત દેશ છે, એ આપણને કેવી રીતે ખબર પડે, તો રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેવો થતો જાય છે, સતત ને સતત ઘટતો જાય છે. ભારતીય અર્થતંત્રમાં જે રાષ્ટ્રીય આવક આપણી જે ભારતની જે રાષ્ટ્રીય આવક આપણે ગણીએ એ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેવો થતો ગયો છે, ધીમે ધીમે ઘટતો ગયો છે. અને ઉદ્યોગ ક્ષેત્ર અને બીજું સેવા ક્ષેત્ર આ બંને ક્ષેત્રનો ફાળો કેવો થતો ગયો છે, સતત ને સતત વધતો ગયો છે. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે ભારત જે છે એ ભારત કેવો દેશ છે, વિકાસશીલ દેશ છે. હવે એમાં આપણે ત્રણેય ક્ષેત્રનો ફાળો જોઈએ તો 1950-51, 1990-91, 2000-2001 અને 2014-15 અલગ અલગ ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં કેટલો છે, તો કે ખેતી છે, ખેતીનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 1950-51 53.1% હતો, જે ધીમે ધીમે આપણને જોવા મળે છે કે 1990-91 29.6%, 2000-2001 22.3% અને 2014-15 17.6%. એટલે આપણે અહીંયા જોઈએ છે કે ખેતી ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકનો ફાળો કેવો થાય છે, તો કે સતત ને સતત ઘટતો જોવા મળે છે. જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્રમાં 1950-51 16.6% ફાળો રાષ્ટ્રીય આવકમાં, 1990-91 27.7%, 2000-2001 27.3% અને 2014-15 29.7%, જે આપણને દર્શાવે છે કે ઉદ્યોગ ક્ષેત્ર તરફથી રાષ્ટ્રીય આવકમાં જે ફાળો છે એ ફાળો કેવો થાય છે, વધતો રહેલો છે. આ ઉપરાંત છે સેવા ક્ષેત્ર, તો સેવા ક્ષેત્રમાં 1950-51 30.3% રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો, જે વધીને 1990-91 આપણને જોવા મળે છે 42.7%, 2001 50.4% અને 2014-15 52.7%, જે દર્શાવે છે કે સૌથી વધારે સેવા ક્ષેત્રમાં અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો સૌથી વધારે રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો છે, તો કે સેવા ક્ષેત્રનો છે. એટલે આપણો દેશ એટલે ભારત દેશ જે છે એ ભારત દેશ કેવો દેશ છે, તો કે વિકાસશીલ દેશ આપણને જોવા મળે છે. આ ઉપરાંત છે માથાદીઠ આવક. હવે આઝાદી પહેલા જ્યારે આપણે આઝાદ થયા ત્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે માથાદીઠ આવક કેટલી હતી, ખૂબ જ ઓછી હતી. પણ ધીમે ધીમે આપણે જોઈએ કે 1950-51 માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક કેવી હતી, તો કે 7,114 રૂપિયામાં હતી, જ્યારે 2013-14 એ વધીને કેટલી થઈ, તો કે 39,904 થઈ. એટલે આપણને જોઈએ છે કે આઝાદી મળી એ પછી સતત ને સતત જે ભારતની માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકમાં શું થયું છે, વધારો જોવા મળે છે આપણને. એટલે કે 1950-51 થી 1990-91 1.6% દરે જે માથાદીઠ આવક છે ભારતની એ કેવી થઈ છે, વૃદ્ધિ પામેલી છે.
અને 90-91 માં આપણે જોઈએ તો 90-91 ને બાદ કરતા 5.5% દરે શું થયું છે તો કે આર્થિક જે માથાદીઠ આવક છે માથાદીઠ આવકમાં સતત ને સતત આપણને વધારો જોવા મળેલો છે. એટલે 50-51 થી આપણે શરૂઆત કરીએ તો વર્તમાન સમય સુધી માથાદીઠ આવક ભારતના અર્થતંત્રમાં જે આપણે માથાદીઠ આવક ગણીએ માથાદીઠ આવક કેવી થઈ ગઈ છે તો કે સતત ને સતત વૃદ્ધિ પામતી રહેલી છે. એટલે આ લક્ષણો ઉપરથી આપણે જાણી શકીએ કે જે અલગ અલગ ક્ષેત્ર છે એ અલગ અલગ ક્ષેત્રમાં વિકાસમાન ભારત જે છે વિકાસમાન ભારતનું અર્થતંત્ર છે એ અર્થતંત્ર કેટલું વૃદ્ધિ પામેલું છે. આપણે અત્યારે જોયા આટલા મુદ્દા 3 મુદ્દા. હજી આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના જે લક્ષણો છે એ લક્ષણોમાં 2 મુદ્દા જોવાના બાકી છે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. જય હિન્દ.